ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હું ફિમેલ હેલ્થ વર્કર હેતલ દાણીધારિયા. તો આજે આપણે વાત કરીશું એબ્ડોમિનલ એક્ઝામિનેશન વિશે, જેમાં 4 ગ્રીપ આવે છે જેને ઓબ્સ્ટેટ્રિકલ ગ્રીપ્સ કહે છે અને બીજું નામ છે લિયોપોલ્ડ્સ મેન્યુઅર. ક્રિશ્ચિયન જરાર્ડ લિયોપોલ્ડ્સના નામ પરથી લિયોપોલ્ડ્સ મેન્યુઅર નામ પડ્યું છે. આ પ્રોસિજરનો મેઇન હેતુ શું છે? ટુ આઇડેન્ટિફાય લાઈ, પ્રેઝન્ટેશન, પોઝિશન, પ્રેઝન્ટિંગ પાર્ટ. તો પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે મધરની કન્સન્ટ લઈશું. કન્સન્ટ લીધા બાદ તેને પ્રોસિજર એક્સપ્લેઇન કરવાની. પ્રોસિજર એક્સપ્લેઇન કરી લઈએ ત્યારબાદ એને બ્લેડર એમ્પ્ટી કરવા માટે કહીશું. ત્યારબાદ મધરની રાઇટ સાઈડ ઊભા રહીને હેન્ડને રબ કરીને વોર્મ કરીશું. ત્યારબાદ તેને પ્રોપર પોઝિશન આપીશું. પોઝિશન હંમેશા ડોર્ઝલ રિકમેન્ડ આપવાની, એટલે કે ગોઠણથી તેના પગ વાળવાના અને શોલ્ડરને તેને પીલોથી સપોર્ટ આપવાનો. અને પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં હંમેશા મધરના ફેસ ટુ ફેસ ઊભું રહેવાનું છે, એટલે કે મધરના ફેસની સામે આપણું ફેસ હોવું જોઈએ. તો જેમાં મેઇનલી 3 સ્ટેપ છે: ઇન્સ્પેક્શન, પાલ્પેશન અને ઓસ્કલ્ટેશન. તો ઇન્સ્પેક્શનમાં આપણે મધરનું એબ્ડોમિનનો શેપ જોઈશું, ઓવેલ શેપ છે કે રાઉન્ડ શેપ છે. બીજું છે લિનિયર નાઇગ્રા. લિનિયર નાઇગ્રા એટલે કે અમ્બેલિકસથી સિમ્ફેસિસ પ્યુબિસ સુધી બ્લેક લાઇનિંગ જોવા મળશે, જેને લિનિયર નાઇગ્રા કહેવાય. ત્રીજું છે સ્ટ્રાયા ગ્રેવિડમ. સ્ટ્રાયા ગ્રેવિડમ એટલે કે પેટ અને થાઈના ભાગમાં વ્હાઇટ કલરના સ્કાર હોય છે. ત્યારબાદ LSCS કે કોઈ પણ ઓપરેશન કરાયું હોય તેના સ્કાર જોઈશું અને કોઈ પણ એબનોર્માલિટી હોય એ જોઈશું. તો આ હતું ઇન્સ્પેક્શન. સેકન્ડ છે પાલ્પેશન. પાલ્પેશનમાં સૌથી પહેલાં આપણે ફંડલ હાઇટ લઈશું. તો ફંડલ હાઇટ લેવા માટે મધરના એબ્ડોમેન પર પાલ્પેટ કરતું જવાનું અને જ્યાં રેઝિસ્ટન્સ ફીલ થાય ત્યાં સુધી ફિટસ હોય. તો સિમ્ફેસિસ પ્યુબિસ પર મેજર ટેપ રાખીને જ્યાં સુધી ફિટસ ફીલ થાય છે ત્યાં સુધી મેજર ટેપ ફિક્સ કરવાની અને ફંડલ હાઇટ મેજર કરવાની. ત્યારબાદ આવશે ગ્રીપ્સ. તો ગ્રીપ્સમાં ફર્સ્ટ ગ્રીપ છે ફંડલ ગ્રીપ. ફંડલ ગ્રીપ આપણે લાઈ અને પોઝિશન ચેક કરવા માટે કરતા હોઈએ છીએ. તો ફંડલ ગ્રીપ હંમેશા આ રીતે હાથ રાખવાના, ફંડસના ભાગ પર બંને હાથની અંદર બોર્ડર વડે પાલ્પેટ કરવાનું. અને જો બ્રોડ અને સોફ્ટ પાર્ટ ફીલ થાય તો એ બેબીનું બટક્સ હશે, અને જો હાર્ડ પાર્ટ ફીલ થાય તો એ બેબીનું હેડ હશે. ત્યારબાદ લેટરલ ગ્રીપ. તો લેટરલ ગ્રીપ આપણે બેક સાઈડ ચેક કરવા માટે જોતા હોઈએ છીએ. તો ફંડલ ગ્રીપ પૂરી થાય ત્યારબાદ હાથ નીચેની તરફ લઈ આવવાના, તેમાં એક બાજુથી પુશ આપવાનું અને બીજી સાઈડ ફીલ કરતું જવાનું. જો કર્વડ ભાગ ફીલ થશે તો એ બેક સાઈડ હશે, અને ઇરેગ્યુલર અને સોફ્ટ પાર્ટ ફીલ થતો હશે તો એ લિમ્સ હશે, એટલે કે બેબીના હાથ પગ હશે. તો એ રીતે બંને સાઈડ ચેક કરવાનું, એક બાજુ પુશ કરી એક બાજુ ફીલ કરવાનું, બંને હાથે લેટરલ ગ્રીપને ચેક કરીશું. ત્યારબાદ છે પૌલિક ગ્રીપ. પૌલિક ગ્રીપમાં આ રીતે હાથ રાખવાનો, સિમ્ફેસિસ પ્યુબિસ પર આ રીતે હાથ ફિક્સ કરીને તેનું એન્ગેજમેન્ટ ચેક કરવાનું. હેડ ફ્લોટિંગ હશે તો એન્ગેજમેન્ટ થયું નથી, અને ફ્લોટિંગ નથી તો એન્ગેજમેન્ટ થઈ ગઈ. એન્ગેજમેન્ટ હંમેશા 9મા મહિને જ ખ્યાલ આવે છે. તો પૌલિક ગ્રીપ હંમેશા આપણે લાસ્ટ મંથે કરતા હોઈએ છીએ. ફોર્થ ગ્રીપ છે પેલ્વિક ગ્રીપ. તો આ 3 ગ્રીપમાં આપણે મધરના ફેસ ટુ ફેસ હતા. હવે આ ચોથી ગ્રીપમાં મધરના ફીટ ટુ ફેસ, એટલે કે મધરના પગની સામે આપણું ફેસ હોવું જોઈએ. તો પેલ્વિક ગ્રીપમાં આ રીતે હાથ રાખી સિમ્ફેસિસ પ્યુબિસ પર પાલ્પેટ કરવાનું, અને જો બંને હાથ અટેચ થઈ જાય તો હેડ પેલ્વિસમાં ગયું નથી, અને જો બંને હાથ અલગ રહે છે તો હેડ પેલ્વિસમાં એન્ટર થઈ ગયું છે. તો આ હતી 4 ગ્રીપ: ફંડલ ગ્રીપ, લેટરલ ગ્રીપ, પૌલિક ગ્રીપ અને પેલ્વિક ગ્રીપ. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે અસ્કલ્ટેશન. અસ્કલ્ટેશન એટલે કે સાંભળવું. જ્યાં બેક સાઈડ ફીલ થઈ ત્યાં ફિટોસ્કોપ દ્વારા અથવા તો સ્ટેથો દ્વારા અથવા તો ફિટલ ડોપલર દ્વારા તમે બાળકના ધબકારા સાંભળી શકો છો. અને નોર્મલ FSS 120 થી 160 બ્રીથ્સ પર મિનિટ હોય છે. તો હવે વાત કરીએ ટોટલ પોઝિશનની. તો પોઝિશનમાં ટોટલ 8 પોઝિશન હોય છે. ફર્સ્ટ ઇઝ ઓક્સિપિટો એન્ટેરિયર, સેકન્ડ ઓક્સિપિટો પોસ્ટિરિયર, થર્ડ લેફ્ટ ઓક્સિપિટો એન્ટેરિયર, લેફ્ટ ઓક્સિપિટો ટ્રાન્સફર, લેફ્ટ ઓક્સિપિટો પોસ્ટિરિયર, રાઇટ ઓક્સિપિટો એન્ટેરિયર, રાઇટ ઓક્સિપિટો ટ્રાન્સફર અને રાઇટ ઓક્સિપિટો પોસ્ટિરિયર. ત્યારબાદ વાત કરીએ લાઈની. તો 3 લાઈ હોય છે. લોન્જિટ્યુડનલ એટલે કે એકદમ સીધું,
ત્યારબાદ ઓબ્લિક એટલે ત્રાંસું અને ટ્રાન્સફર એટલે સંપૂર્ણ આડું. હવે વાત કરીએ પ્રેઝન્ટેશનની. તો મેઇનલી 5 પ્રેઝન્ટેશન હોય છે: વર્ટેક્સ પ્રેઝન્ટેશન, પ્રો પ્રેઝન્ટેશન, ફેસ પ્રેઝન્ટેશન, બ્રિજ પ્રેઝન્ટેશન અને શોલ્ડર પ્રેઝન્ટેશન. અને જો બ્રિજ પ્રેઝન્ટેશન હોય તો એમાં પણ 3 ટાઈપ હોય છે: કમ્પ્લીટ બ્રિજ, ફૂટલિંગ અને ફ્રેન્ક. અને હવે વાત કરીએ કયા વીકે ફિટસ ક્યાં જોવા મળે છે. તો સૌથી પહેલાં 12 વીકે એટ ધ લેવલ ઓફ સિમ્ફેસિસ પ્યુબિસ એટલે કે પેલ્વિસમાં જ ફિટસ હોય છે. 16 વીકે 2 ફિંગર અપ ટુ ધી સિમ્ફેસિસ પ્યુબિસ એટલે કે સિમ્ફેસિસ પ્યુબિસથી 2 ફિંગર અપ 16 વીકે હોય છે. પછી 2 ફિંગર ડાઉન ટુ ધી અમ્બેલિકસ, અમ્બેલિકસથી 2 ફિંગર નીચેના લેવલ ઉપર એટલે કે 20 વીકે ફિટસ ત્યાં હોય છે. 24 વીકે તો એટ ધી લેવલ ઓફ અમ્બેલિકસ, એક્ઝેક્ટ અમ્બેલિકસ પર 24 વીકે હોય છે. અને અમ્બેલિકસથી 2 ફિંગર અપ ત્યારે 28 વીક, અને ઝિફિસ્ટર્નમથી 2 ફિંગર ડાઉન ત્યારે 32 વીક, અને એટ ધ ઝિફિસ્ટર્નમ ત્યારે 36 વીક હોય છે. અને ઝિફિસ્ટર્નમથી ફરી પાછું 2 ફિંગર ડાઉન એટલે કે 40 વીકે ત્યાં બેબી હોય છે. થેન્ક યુ.